8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મહિલા સશક્તિકરણની દિશામાં આગવી પહેલ કરીને ભાવનગરના જવાહર મેદાન ખાતે તારીખ 9 થી 12 માર્ચ સુધી યોજાનાર નમો સખી સંગમ મેળાનો પ્રારંભ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો। ભાવનગર ખાતે 4 દિવસીય નમો સખી સંગમ મેળાનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત માત્ર સ્થાનિક આદિવાસી મહિલાઓ સંચાલિત પિંક ઈ રિક્ષા ચાલક બહેનોનું સન્માન કર્યું હતું। વર્ષ 2021માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અવસરે એકતાનગરને ભારતનું સર્વપ્રથમ સંપૂર્ણ ઈ વાહન ધરાવતું શહેર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી અને તે જ વર્ષે તેમના અમૂલ્ય માર્ગદર્શન હેઠળ નારી શક્તિને રોજગારીની અમૂલ્ય તક સમાન અને મહિલા ઉત્થાનના સર્વશ્રેષ્ઠ કાર્ય સમાન માત્ર સ્થાનિક આદિવાસી મહિલાઓ સંચાલિત પિંક ઈ રિક્ષાની સેવાઓની પ્રવાસીઓની સેવા માટે પ્રારંભ કરાવ્યો હતો। આજે આ પિંક ઈ રિક્ષાની સમગ્ર ભારતમાં નહીં પરંતુ 7 સમુદ્ર પાર સુધી વિશ્વના ખૂણે ખૂણે જાણીતી બની છે। આ યોજના અમલમાં લાવતા પહેલા પ્રધાનમંત્રીના સ્વપ્ન સ્કિલ ઇન્ડિયા હેઠળ મહિલાઓને રિક્ષા ચાલકની વેધીસરની તાલીમ આપવામાં આવી હતી। આજે એકતાનગરના 70 કરતાં વધુ ઈ રિક્ષાઓનું નારી શક્તિ દ્વારા સંચાલન થાય છે। મહિલાઓ આજે આ પ્રવૃત્તિ થકી આત્મનિર્ભર બની છે અને સમાજ અને દુનિયાભરમાં આજે પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે। આ સાથે એકતાનગરની નારી શક્તિ, નૈતિકતા, માનવતા અને ઈમાનદારી બતાવતા સેંકડો પ્રવાસીઓને તેમની અમૂલ્ય અને કિંમતી ચીજવસ્તુઓ જે ભૂલી ગયા હોય તેમને પરત પણ કરતા રહ્યા છે। મહિલાઓને રિક્ષા ચાલન સાથે પ્રવાસીઓને માર્ગદર્શિત કરી શકે તે માટે ગાઈડની તાલીમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી આપવામાં આવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાના માર્ગદર્શનમાં અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નાયબ કલેક્ટર ડોક્ટર પંકજ વલવાઈ દ્વારા સતત આ નારી શક્તિને આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવે છે। અત્યાર સુધી લાખો પ્રવાસીઓ વિશ્વસનીયતાના પ્રતીક સમાન ઈ રિક્ષામાં પ્રવાસ કરીને એકતાનગરની સફર કરી છે અને દેશ દુનિયાના અગ્રણીઓ પણ જ્યારે એકતાનગરના પ્રવાસે આવે ત્યારે અચૂક પિંક ઈ રિક્ષાની સવારી માણી નારી શક્તિને પ્રોત્સાહન આપવાનું સત્કાર્ય કર્યું છે। જે પૈકી માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, ભારતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, વિખ્યાત અભિનેતાઓ સર્વ અક્ષય કુમાર, આમિર ખાન, વિદેશી રાજદૂતો સહિતના કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓએ આ સફર કરી છે। આ કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલ ઈ રિક્ષા ચાલક બહેનોએ ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી અને નર્મદા જિલ્લાના તત્કાલીન પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર હનુલ ચૌધરી સાથે મુલાકાત કરી હતી। ચૌધરીએ નર્મદા જિલ્લાના કાર્યકાળ દરમિયાન ઈ રિક્ષાની સફર યાદ કરીને બહેનોને અભિનંદન પાઠવ્યા હતા।